સંઘપ્રદેશ દમણના દેવકા ખાતે પર્યટન અર્થે આવેલા મોરબીના હળવદ વિસ્તારના સોનાગરા કૌશલભાઈએ જણાવ્યું કે તેઓ તેમના પરિવારના 6 લોકો સાથે વહેલી સવારે 11 વાગે દમણની સહેલગાહે પહોંચ્યા હતા અને તેઓ ભોજન કર્યા બાદ પોતાની અર્ટિગા કાર નંબર GJ36AC 7307માં સવાર થઈ દેવકા મુખ્ય માર્ગ ઉપરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે અચાનક ધડાકાભેર એક સરુનું વૃક્ષ તેમની કારના છતના ભાગ પર પડ્યું હતું, જેમાં કારમાં સવાર 6 લોકો પૈકી 28 વર્ષીય પૂજાબેન મહેશભાઈ નામની મહિલાને માથાના ભાગે અને અન્ય એકને ડોકના ભાગે ઈજા પહોંચી હતી। ઘટના બનતા આસપાસના લોકો દોડી આવ્યા હતા અને અંદર સવાર તમામ લોકોને હેમખેમ બહાર કાઢવામાં આવ્યા હતા, જ્યારે એ જ વૃક્ષનું ઝાડ તેની પાછળ પસાર થતી અન્ય એક હોન્ડા કાર ઉપર પડતા તેને પણ નુકસાન પહોંચ્યું હતું, જોકે તેમાં પણ કોઈ જાનહાનિ પહોંચી ન હતી। ઘટના અંગેની જાણકારી દમણ ફાયર વિભાગની ટીમને કરવામાં આવતા ફાયરની ટીમ દેવકા રોડ ઉપર પહોંચી સરુના વૃક્ષની ડાળીઓને કાપી તેને દૂર કરી રસ્તો ખુલ્લો કર્યો હતો તેમજ કારને બહાર સાઈડ ઉપર મૂકવામાં આવી હતી। આમ આ ઘટનામાં કારમાં સવાર પરિવારજનો ઘટના બનતા ગભરાઈ ગયા હતા। મુખ્ય માર્ગ ઉપર અચાનક જ સરુના વૃક્ષ આવી પડતા બનેલી ઘટનાએ આસપાસના લોકોમાં પણ ચર્ચા જગાવી છે। નોંધનીય છે કે રોડની આસપાસના વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી મોટા અડીખમ વૃક્ષો આવેલા છે, જે વાહન ચાલકો માટે ચોમાસા દરમિયાન અને વાવાઝોડા જેવા સમયે અત્યંત જોખમી સાબિત થઈ શકે છે। ત્યારે આવા વૃક્ષોને તાત્કાલિક અસરથી દૂર કરવામાં આવે તેવી વાહન ચાલકોની પણ માંગ છે।